हाई प्रोफाइल बनेली महाराष्ट्र विधानसभा चूंटણીનું કાલે પરિણામ 288 બેઠક પર વહેલી સવારથી જ મતગણતરી શરૂ થશે। મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે કોઈ પણ ગઠબંધનને 145 બેઠક જરૂરી। બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે। 26 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ટર્મ પૂરી થતી હોવાથી બહુમતીવાળા ગઠબંધને 3 દિવસમાં જ સરકાર બનાવવી પડશે, નહીંતર મહારાષ્ટ્રમાં વિધાનસભા ભંગ થઈ રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે। મહારાષ્ટ્રમાં જીત માટે મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના નેતાઓના દાવા। આઘાડી 165 બેઠક સાથે સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવશે તેવો સાંસદ સંજય રાઉતનો દાવો। મોટાભાગના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનાવવાનો દાવો। મહારાષ્ટ્રના વિધાનસભા પરિણામ પહેલા લોટસ ઓપરેશનનો ભય। સંજય રાઉતે કહ્યું, ખોખાવાળાઓનું ખૂબ પ્રેશર હશે। રિઝલ્ટ બાદ અમારા એમએલએને હોટલમાં રાખીશું। એમવીએ 160 થી 165 બેઠક જીતશે। મહારાષ્ટ્રમાં અજીત પવારને મુખ્યમંત્રી તરીકે દર્શાવતું પોસ્ટર લગાવાયું। તેમના સમર્થકોએ આ પોસ્ટર લગાવ્યું। પોસ્ટર હવે ઉતારી લેવામાં આવ્યું। મહારાષ્ટ્ર કેશ કાંડમાં ફસાયેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને માનહાનિની નોટિસ મોકલી। તાવડેએ 100 કરોડની લીગલ નોટિસ મોકલી। કહ્યું, ભાજપને બદનામ કરવા 5 કરોડની નોટિસ ફટકારી માફી માંગે। કોંગ્રેસે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ઓબ્ઝર્વરની નિમણૂક કરી। મહારાષ્ટ્રમાં અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ ઓબ્ઝર્વર, જી પરમેશ્વર પણ મહારાષ્ટ્રમાં ઓબ્ઝર્વર, ઝારખંડના તારીખ અનવર અને કૃષ્ણ અલ્લાવરુ ઓબ્ઝર્વર, ઝારખંડમાં મલ્લુ વિક્રમ રકા પણ ઓબ્ઝર્વર। ભાજપની સંગઠનાત્મક ચૂંટણીને લઈ દિલ્હીમાં બેઠક। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। ભાજપ પ્રમુખ સહિતની ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા। જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ પહેલા ચૂંટણીની શક્યતા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મણિપુર હિંસા પર મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો। તેમણે પત્રમાં કહ્યું, જ્યારે તમારી સરકાર હતી ત્યારે કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા હતી। પી ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે તેઓએ ઉગ્રવાદીઓનો સાથ આપ્યો હતો। દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટની સ્ટાર કાસ્ટને મળ્યા। વિક્રાંત મેસી, રાશી ખન્ના, રિદ્ધિ ડોગરા, એકતા કપૂર અને ફિલ્મના ડાયરેક્ટર ધીરજ સરણા પણ હાજર રહ્યા। આસારામે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી। આસારામે સજા ઓછી કરવા જામીન માટે પણ અરજી કરી છે। સુરત દુષ્કર્મ કેસમાં જામીન મેળવવા માટે સુપ્રીમમાં કરી છે અરજી। ન્યાયમૂર્તિ ડી કૃષ્ણકુમારે મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા। મણિપુરના ઇમ્ફાલમાં ન્યાયમૂર્તિ ડી કૃષ્ણકુમારે 8મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા। ત્રિપુરાના અગરતલામાં બીએસએફ રાઇઝિંગ ડેની ઉજવણીના ભાગરૂપે બાઇક રેલીનું આયોજન। આ બાઇક રેલીમાં બીએસએફ, સીઆરપીએફ, ટીએસઆર, આસામ રાઇફલ્સ, ત્રિપુરા પોલીસ અને અન્ય કેન્દ્રીય અને રાજ્ય સુરક્ષા કર્મીઓ સહિત વિવિધ દળોએ ભાગ લીધો। દિલ્હીમાં પ્રદૂષણમાં સતત વધારો। દિલ્હીમાં એક્યુઆઈ હાલ 380થી વધારે। મયુર વિહાર વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મુજબ આ વિસ્તારમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં। દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે કહ્યું, દિલ્હી સરકારના પ્રયાસોથી સંતુષ્ટ નથી। ટ્રકના પ્રવેશબંધી પર કંઈ જ કરવામાં આવ્યું નથી। પ્રતિબંધો વધારવા જોઈએ। ભારતીય શેર બજારમાં ફરી તેજી। સેન્સેક્સ 1900 પોઈન્ટના વધારા સાથે 79,117એ બંધ રહ્યું। નિફ્ટી 557 પોઈન્ટના વધારા સાથે 28,900એ બંધ। રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું। લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો। ઉત્તર પશ્ચિમના પવનોની દિશા બદલાતા વધી ઠંડી। નલિયા 13 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર। ડીસામાં 14 ડિગ્રી। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું। ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું। ગુજરાત હાઈકોર્ટમાં માંડલ અંધાપાકાંડની સુનાવણી વખતે ખ્યાતિકાંડની ચર્ચા। સરકાર તપાસ કરી રહી હોવાનું હાઈકોર્ટનું અવલોકન। મેડિકલ કેમ્પો બંધ કરાવવા કોર્ટ મિત્રની માંગ।
ખ્યાતિકાંડના કૌભાંડી કાર્તિક પટેલના બીજા નિવાસસ્થાને પહોંચ્યું સંદેશ ન્યૂઝ। ખાતરજ રોડ પર ખ્યાતિ પ્લોટિંગમાં કાર્તિકનો બંગલો આવેલો છે। કાર્તિકના બંગલાની પોલીસ કે અન્ય કોઈ એજન્સી પાસે માહિતી નથી। ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન મહેસાણાના ખાવડના દીવાબેનની જાણ વગર સ્ટેન્ડ મૂકી દીધું। ખ્યાતિ પતિ સાથે ગયેલ પત્નીને સ્ટેન્ડ મૂકી દીધું। હાર્ટ એટેક આવ્યો ને કહી સ્ટેન્ડ મૂકી દીધું। ખ્યાતિ હોસ્પિટલની કાળી કરતૂતનો વધુ એક પર્દાફાશ। કડીના ખાવડ ગામે પણ ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યો હતો। કેમ્પ બાદ એક વ્યક્તિનું મોત થયું હતું। સંદેશ ન્યૂઝની વાતચીતમાં મૃતકના પરિવારજનોએ કહ્યું, પૈસા માટે ખ્યાતિ હોસ્પિટલે અનેક લોકોના જીવ લઈ લીધા। દિવાળી પહેલા ખ્યાતિ હોસ્પિટલે 5 કેમ્પ યોજાવાનું સામે આવ્યું। ફ્રી મેડિકલ કેમ્પથી કાર્તિક પટેલે સુધારી પોતાની દિવાળી। મેડિકલ માફિયાએ ગામના આગેવાનને આપ્યા કમિશન। દર્દીઓને સર્જરી માટે સમજાવવા માટે આપતા કમિશન। કુખ્યાત તબીબ ડોક્ટર પ્રશાંતના રિમાન્ડમાં થયો ખુલાસો। ₹1 થી 2 લાખ ગામના આગેવાનોને આપ્યાની કરી કબૂલાત। ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલ કેમ્પના સ્થળે પોલીસ કરશે તપાસ। ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન બાદ મોતને ભેટેલાના સગાઓની ફરિયાદ। 3 મૃતકોના પરિવારજનોએ વસ્ત્રાપુરમાં નોંધાવી ફરિયાદ। વિનાયકપુરા, ખાવડા ગામ અને વાઘરોડા ગામના વ્યક્તિનું ઓપરેશન બાદ નીપજ્યું હતું મોત। ખ્યાતિનું પાપ પિરાણામાં પણ છાપરે ચઢી પોકાર્યું। અમદાવાદના પિરાણામાં ખ્યાતિકાંડમાં 2નો ભોગ લેવાયો। કેમ્પ યોજીને ખ્યાતિ હોસ્પિટલમાં 10ને લઈ જવાયા। એન્જિયોપ્લાસ્ટી બાદ 2 લોકોના થયા હતા મોત। ખ્યાતિ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલનો વધુ એક ભાંડો ફૂટ્યો। જગન્નાથ મંદિર કથિત જમીન કૌભાંડમાં રોલ હોવાની શંકા। જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પદેથી કાર્તિકની હકાલપટ્ટીની માંગ। ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય કૌભાંડી સામે વધુ એક ફરિયાદ। ચિરાગ રાજપૂત અને કાર્તિક પટેલ સામે નોંધાયો ગુનો। બંનેના ઘરેથી દારૂ મળતા ક્રાઇમ બ્રાન્ચે નોંધી ફરિયાદ। ચિરાગના ઘરેથી 85 લાખની કિંમતની 54 બોટલ જપ્ત। સુરતમાં પાંડેસરાની બોગસ હોસ્પિટલની ઘટનાને લઈ આરોગ્યની ટીમ પહોંચી। બોગસ ડોક્ટરો જનસેવા હોસ્પિટલ ચલાવતા હતા। બોગસ ડોક્ટરો જ પોતે ઇન્વેસ્ટર। આરોગ્યની તપાસ બાદ પોલીસ ફરિયાદ નોંધશે। આવતીકાલે વાવ વિધાનસભાની મતગણતરી। 321 બૂથોની 23 રાઉન્ડમાં મતગણતરી થશે। પેટા ચૂંટણીમાં 10 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ। જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં થશે મતગણતરી। જૂનાગઢમાં તનસુખગીરી બાપુની પ્રાર્થના સભામાં સંતો ગાયબ। વિવાદ બાદ એક પણ સાધુ સંત ફરક્યા નહીં। જૂનાગઢના રાજકારણીઓ પણ રહ્યા ગેરહાજર। ભીડભંજન મહાદેવ ખાતે યોજાઈ પ્રાર્થના સભા। જૂનાગઢમાં સાધુઓના વિવાદ વચ્ચે સામાજિક અગ્રણીઓ મેદાનમાં। ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાની પ્રતિક્રિયા। કહ્યું, તનસુખગીરી ભવનાથ મંદિરના મહંત હતા। તત્કાલીન કલેક્ટરે કરેલી નિમણૂકની તપાસ થવી જરૂરી। જૂનાગઢમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુનો લેટર બોમ્બ। મહંત હરિગીરીએ અખાડાના 8 કરોડની કરી હેરાફેરી। ભવનાથ મંદિરના ભોગવટા માટે પૈસા આપ્યાનો ધડાકો। અનેક હસ્તીઓ અને સાધુ સંતોના નામ સાથેનો લેટર। જૂનાગઢ બાદ હવે કાંકરેજમાં પણ ગાદીનો વિવાદ। થળી જાગીર મઠના મહંત જગદીશપુરીના દેવલોક બાદ વિવાદ। સ્થાનિકોએ મહંત અંકિતપુરીને ચાદર ઓઢાડી। બંને પક્ષ દ્વારા નવા ગાદીપતિને લઈને ખેંચતાણ। અરવલ્લી જિલ્લામાં ખાતરની અછતને લઈ એમએલએ ધવલસિંહ ઝાલાએ કૃષિમંત્રીને લખ્યો પત્ર। જિલ્લામાં ડીએપી ખાતરની તાતી જરૂરિયાત। તાત્કાલિક ડીએપીનો પુરવઠો પહોંચાડવા માંગ કરાઈ। ખેરાલુમાં વિવાદિત કમ્પાઉન્ડ વોલનું ડેમોલેશન હાથ ધરાયું। બળાદ ગામે 4 વર્ષથી વિવાદમાં પડેલો પ્રશ્ન ઉકેલાયો। વિભાગ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો। વલસાડના કપરાડા નેશનલ હાઈવે 848 પર પડેલ ખાડા લોકોએ જાતે પૂરવાની નોબત આવી। અનેક રજૂઆત છતાં ખાડા ન પૂરાતા ગ્રામજનોએ જાતે ખાડા પૂર્યા।
વડોદરાના વિવાદિત અગોરા મોલની હરાજી, એલઆઈસી મોલની ઈ હરાજી કરાઈ. બાલાજી ગ્રુપ પર એલઆઈસીનું 711 કરોડનું લેણું થતા હરાજી. બાલાજી ગ્રુપના વડાના નિધન બાદ મોલ ફડચામાં. શામળાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર. ઠંડીમાં મંદિર અડધો કલાક વહેલું બંધ થશે. મંદિર રાત્રે 8:30ના બદલે 8 વાગે બંધ થશે. ભરૂચમાં મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટરને રોડમાં સારું મટીરિયલ વાપરવા સલાહ આપી. જાહેર મંચ પરથી રોડ તૂટવાનું કારણ જણાવ્યું. કોઈની લાગવગ વગર સારું મટીરિયલ વાપરો તેવું કહ્યું. ભુવાઓની માયાજાળમાં ફસાતા પહેલા ચેતજો. દહેગામમાં ભુવાએ નિસંતાન દંપતી સાથે ખેલ કર્યો. ભુવાએ મહિલાને કહ્યું, તારા ગર્ભમાં બાળક છે, પરંતુ જો ચેક કરાવીશ તો ગર્ભપાત થઈ જશે. દંપતી ડોક્ટર પાસે જતા ભાંડો ફૂટ્યો. ભુવાએ નિસંતાન દંપતીને છેતર્યા. અંધશ્રદ્ધાના ચક્કરમાં દંપતી સાથે દાવ થઈ ગયો. સોમનાથમાં ચિંતન શિબિરના બીજા દિવસે એઆઈના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું. સરકારી સેવાઓમાં એઆઈના ઉપયોગ પર કરાઈ ચર્ચા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. સોમનાથમાં રાજ્યની પ્રજાનું ચિંતન કરવા ગયેલા મંત્રીઓ અને સચિવો ઊંટ અને ઘોડેસવારીની મજા માણશે. દરિયા કિનારે રિહર્સલ પણ કરાયું. ચિંતન શિબિરના બીજા દિવસે મંત્રીમંડળે સોમનાથ મંદિરના દર્શન કર્યા. મંત્રીમંડળે ભગવાન ભોળાનાથના ચરણોમાં ભાવવંદના કરી. સુરતમાં તાપી નદીમાં વોટર મેટ્રોનો સર્વે પૂર્ણ. કોચીની ટીમે વોટર મેટ્રોની શક્યતા દર્શાવી. સર્વેમાં એસએમસી, ફાયરના અધિકારીઓ હાજર રહ્યા. અમરેલીમાં ઈ કેવાયસી માટે લાંબી કતારો. ઈ કેવાયસીનું સર્વર ડાઉન થતા કામગીરીમાં વિલંબ. અરજદારના રેશન કાર્ડમાં બીજાનું આધાર લિંક કર્યું. કર્મચારીઓની ભૂલના કારણે અરજદારો પરેશાન. પાટણમાં ઈ કેવાયસી માટે અરજદારોની લાઈન લાગી. રેશન કાર્ડમાં ઈ કેવાયસી, આધાર કાર્ડ અપડેટ માટે લાઈન લાગી. સર્વર ડાઉન થતા અરજદારોને ભારે હાલાકી. દાહોદના પરેલમાં બાળ લગ્ન અટકાવાયા. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીઓએ લગ્ન અટકાવ્યા. 15 વર્ષીય સગીરાના લગ્ન 22 વર્ષીય યુવક સાથે થવાના હતા. જૂનાગઢમાં ગોચરની જમીન પર તંત્રનું બુલડોઝર. 200 વીઘા જમીન ખુલ્લી કરાઈ. અંદાજિત 3 કરોડની જમીન ખુલ્લી કરાઈ. તાલુકા વિકાસ અધિકારીની કાર્યવાહી. રાજકોટ નાગરિક બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી. ચેરમેન તરીકે દિનેશ પાઠકની વરણી. વાઇસ ચેરમેન તરીકે જીવણ પટેલની વરણી. સુરતમાં ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ થતા કાયદો અને વ્યવસ્થા પર સવાલ. જ્વેલર્સ માલિકે પ્રતિકાર કરતા ચપ્પુ વડે હુમલો. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની કરી અટકાયત. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. રાજકોટમાં સગી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર પિતાને આજીવન કેદ. આરોપીને 20 વર્ષની સજા ઉપરાંત 5,000નો દંડ. ધોરાજી કોર્ટે હેવાન પિતાને સજા ફટકારી. ભરૂચના આમોદમાં તબીબ સાથે સાયબર ફ્રોડ. મોબાઈલ પર વિડીયો કોલ કરી તબીબ સાથે આચરી ઠગાઈ. ગઠિયાઓએ ડિજિટલ અરેસ્ટ કરી 14 લાખ રૂપિયા પડાવ્યા. વડોદરામાં તપન હત્યાકાંડના આરોપીને જેલ હવાલે કરવા કોર્ટે આપ્યો આદેશ. તપન હત્યા કેસના કુલ 10 આરોપીઓ જેલ હવાલે. હત્યાકાંડમાં રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં કર્યા હતા રજૂ. દુબઈથી ગેરકાયદે આયાત કરેલી સોપારીનો જથ્થો ઝડપાયો. પૂર્વ એલસીબીએ 53,950 કિલો જથ્થો ઝડપી પાડ્યો. ગેરકાયદે આયાતમાં 3 આરોપી ઝડપાયા. અન્ય 2 ફરાર. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર. ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ હતી. હિતેશ ઉર્ફે રોકી વાઘેલા નામનો આરોપી ફરાર.